નમસ્કાર નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. તમે દરેકે દરેક વિદ્યાર્થીઓએ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ની તૈયારીઓ શરૂ કરી દીધી હશે જોરશોરથી, અને ઓશન જ્ઞાન લાઈવે પણ એક દ્રઢ નિશ્ચય કરી લીધો છે કે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓને પાછી પાની નથી કરવા દેવાની. કારણ કે આપણે શું તો કે આપણે ન્યૂ બ્લુ પ્રિન્ટ પેન લઈ લો પેલા મિત્રો. ચાલો, કયો કલરની પેન જોઈએ છે તમારે કહી દેજો. ચાલો, બ્લુ કલરની લઈ લીધી. ન્યૂ બ્લુ પ્રિન્ટ મુજબ, ન્યૂ બ્લુ પ્રિન્ટ એટલે શું તો કે ગુજરાત સરકારની જે ન્યૂ બ્લુ પ્રિન્ટ છે ને 2026ની, તેના મુજબનું આઈએમપી ક્વેશ્ચન પેપર આપણે તૈયાર કર્યા છે. અને એક વિષયનું એક નહીં, એક વિષયના 5 ક્વેશ્ચન પેપર, અને ખાલી ધોરણ 6ના નહીં, ધોરણ 3 થી 8ના દરેક વિષયના 5 ક્વેશ્ચન પેપર બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કર્યા છે. અને ખાલી બ્લુ પ્રિન્ટ પ્રમાણે નહીં, હજી પણ આગળ બાકી શું તો કે તમારી જે સ્વાધ્યાય પોથી છે, પરખ પ્રશ્ન બેંક છે, ત્રિમાસિક કસોટીઓ છે, એકમ કસોટીઓ છે, સ્વાધ્યાય પોથી છે, અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો છે, તેની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને આપણે આવા 5 ક્વેશ્ચન પેપર તૈયાર કર્યા છે. આ 5 ક્વેશ્ચન પેપર તમે કરી લેશો તો પાસ થવા વાળા વિદ્યાર્થીઓ માટે અમૃત છે આ 5 ક્વેશ્ચન પેપર, અને 75+ લાવવા વાળા વિદ્યાર્થીઓ માટે પંચામૃત છે દોસ્તો. એટલા માટે જ હું કહું છું કે આપણું આ જે ક્વેશ્ચન પેપર છે ને એ મોસ્ટ આઈએમપી છે, બરાબર? એમ જ નથી કહેતા કે આ મોસ્ટ આઈએમપી છે. આપણે આ રીતે તૈયાર કર્યા છે ને એક ક્વેશ્ચન પેપર તૈયાર કરવામાં 2 દિવસનો સમય લાગે છે, ને આવા દરેક વિષયના 5 ક્વેશ્ચન પેપર તૈયાર કર્યા છે. એટલા માટે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને હું ખાસ વિનંતી કરું છું કે આપણે તૈયાર કરેલા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર દરેક વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે, બેસ્ટ તૈયારી કરી શકે અને શ્રેષ્ઠ તૈયારી કરી શકે. તો દોસ્તો, ચાલો આપણે શરૂ કરીએ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ની અંદર ધોરણ 6નું વિજ્ઞાન વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર. તારીખ છે 17/4/2026 અને શુક્રવારના રોજ આ ક્વેશ્ચન પેપર લેવાનું છે. કુલ 80 ગુણનું પ્રશ્ન છે. સમય છે 8 થી 11. એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો જેના કુલ 6 ગુણ છે. પહેલું, કોને રણનું વાહન કહેવામાં આવે છે? ચાલો, તો હવે તમને બધાને ખબર જ હશે કોને રણનું વાહન કહેવામાં આવે, તો કે ઊંટને કહેવામાં આવે છે. તમને જો જવાબ આવડતા હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવતા જજો. એક સરસ મજાની લાઈક આપી દેજો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા જે વિડીયો છે, બરાબર, બાકીના જે પ્રશ્નપત્રો છે ને એમના વિડીયોની લિંક પણ તમને મળતી રહે. વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, આપણી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો મિત્રો, તો એક તમારા માટે ખાસ અને એક જોરદાર સૂચના છે કે એપ્લિકેશનની અંદર તમે જશો ને તો ત્યાં તમારા માટે બહુ જબરજસ્ત આપણે સરસ મજાની તૈયારીઓ કરેલી છે, બરાબર? તમારા દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે. તો જરૂરથી આ દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે ને એની તૈયારી માટેના આપણા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે તેનો અભ્યાસ કરી લેજો. બીજું, નીચેના પૈકી નિવાસ સ્થાનનો અજૈવ ઘટક કયો છે? નિવાસ સ્થાનનો અજૈવ ઘટક તો કે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મજીવો છે કે સૂર્યપ્રકાશ છે? તો જવાબ શું આવશે? તો વિકલ્પ ડી, સૂર્યપ્રકાશ. ત્યાર પછી ત્રીજું, કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? તો અહીંયા જવાબ શું આવશે? વિકલ્પ એ, ઓક્ટોપસ. ચોથું, દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, નાળિયેરી. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમું, નીચેના પૈકી કયું સજીવ છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, લજામણીનો છોડ. ત્યાર પછી છઠ્ઠું, બર્ફીલો દીપડો એ કયા પ્રદેશનું પ્રાણી છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પર્વતીય. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પદાર્થોનું પારદર્શક પદાર્થો અને અપારદર્શક પદાર્થોમાં વર્ગીકરણ કરો જેના કુલ 4 ગુણ છે. તો જો અહીંયા હવા, અરીસો, પેન્સિલ અને શુદ્ધ પાણી આપણને આપેલું છે. એનું વર્ગીકરણ આપણે કરવાનું છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થમાં. તો પારદર્શક પદાર્થની અંદર આવશે હવા, શુદ્ધ પાણી, અને અપારદર્શકની અંદર આવશે અરીસો અને પેન્સિલ. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 છે ને તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે. અને આ બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્રો આપણે એટલા માટે તૈયાર કર્યા છે કે વિદ્યાર્થીઓને
બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર ક્યાંયથી મળતા નથી. તો ઓશિયન જ્ઞાન લાઈવે એક એવો દ્રઢ નિશ્ચય કર્યો કે નહીં, ગમે એટલી વાર લાગે, ગમે એટલી મહેનત કરવી પડે, રાત દિવસ ઉજાગરા કરવા પડે, લોહી પાણી એ કરવું પડે, પણ નહીં, આપણે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાની માટે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર તૈયાર કરવા જ છે અને છેલ્લા 5 વર્ષથી આપણે બનાવીએ છીએ. તો જરૂરથી આ બધા જ ક્વેશ્ચન પેપરનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. હવે માનો કે આ બધા જ પ્રશ્નપત્ર છે એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે, સીધી તમે ઝેરોક્સ કરાવીને એનો અભ્યાસ કરી શકશો. બરાબર, આપણી એપ્લિકેશનની અંદર મુકાઈ ગયા છે. એક ક્વેશ્ચન પેપરની કિંમત માત્ર 60 રૂપિયા છે, જરૂરથી મેળવી લેજો. આવી જ રીતે દરેકે દરેક અસાઇનમેન્ટ પણ મુકાઈ ચૂક્યા છે, જેની પ્રાઇસ માત્ર 150 રૂપિયા છે એક વિષયની. પણ તમને એમ થાય કે મારે બધા જ વિષય જોતા છે ને ફ્રીમાં જોતા છે, તો બધા જ વિષયના 5 ક્વેશ્ચન પેપર તમને ફ્રીમાં પણ મળી જશે. ફ્રીમાં પણ અવેલેબલ છે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ. તો કે કેવી રીતે? તો આપણી ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની. શું કરવાનું? ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી એની અંદર તમે ભલે અત્યારે ધોરણ 6માં અભ્યાસ કરો છો, પણ તમારે જોઈન્ટ થવાનું છે ધોરણ 7ની અંદર. એટલે કે ધોરણ 7 ઉપર ક્લિક કરી ધોરણ 7ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જવાનું. આ ધોરણ 7ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થશો ને એટલે ત્યાં તમને ધોરણ 6ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટેનો ફોલ્ડર મળી જશે. એમાં તમને બધા જ ક્વેશ્ચન પેપર, અસાઇનમેન્ટ અને સોલ્યુશન મળી જશે. અને બીજી ખાસ મહત્વની વાત એ કે અહીંયા તમને આવતા વર્ષે જ્યારે તમે ધોરણ 7માં આવશો ને, ત્યારે ધોરણ 7ના દરેક વિષયના, દરેક પાઠના, દરેક ટોપિકની સમજૂતી, એમના સ્વાધ્યાય, એમની સ્વધ્યન પોથી, એમની ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, લેખન પોથી, દરેકે દરેક પ્રકારના સોલ્યુશનો પણ અહીંયાથી તમને મળી જવાના છે. તો જરૂરથી આપણી આ એપ્લિકેશન છે ઓશિયન જ્ઞાન લાઈવ, એ ડાઉનલોડ કરી લેજો. અને વધારે જો કોઈ માહિતી જોઈતી હોય તો અહીંયા જો તમને નંબર દેખાય છે 70 46 22 22 54. બરાબર ને દોસ્તો? તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો. તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, ભૂલતો નહીં દોસ્તાર. ભાઈબંધ કરી લીધી? કરી લેજે ના કરી હોય તો. પ્રશ્ન નંબર 3, વિસ્તૃત પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ બે વિસ્તૃત પ્રશ્નોના જવાબ આપવાના છે. કુલ 8 ગુણનો પ્રશ્ન છે. પહેલું, ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે કઈ કઈ કાળજી લેશો? તો જવાબ, ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે નીચે મુજબની કાળજી રાખવી જોઈએ. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો, આ ગજ્યો ચુંબક છે, લાકડાની પટ્ટી છે, નરમ લોખંડની પટ્ટી છે, નાળાકાર ચુંબક, નરમ લોખંડની પટ્ટી સંરક્ષક તરીકે મૂકેલી છે. આ આપણે આકૃતિ હતી, પણ જવાબ અહીંયા આપણને આપેલો છે, તમે જોઈ શકો છો કે તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું, તેને ગરમ કરવું નહીં, તેના ઉપર ભારે વજન પડે નહીં તેની કાળજી રાખવી જોઈએ. ચુંબક વપરાશમાં ન હોય ત્યારે બે ચુંબકના અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ ગોઠવી ચુંબકો વચ્ચે લાકડીની પટ્ટી મૂકવી. વળી અસમાન ધ્રુવો આગળ બંને બાજુ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ. નળાકાર ચુંબકના બે ધ્રુવો આગળ પણ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ. બીજું, તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે તમે કયા પગલાં લેશો તે જણાવો. તો જોઈએ, અમે ઘરમાં સ્વિચનું સમારકામ કરીએ ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરી લઈએ છીએ. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો હાથમાં રબરના મોજા પહેરું તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં. આથી અમે સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરીએ છીએ. ત્યાર પછી આગળ, તમને લોખંડની પટ્ટી આપેલી છે, તેનું ચુંબક કઈ રીતે બનાવશો તે જણાવો. જો અહીંયા તમે જોઈ શકો છો, એક લોખંડની પટ્ટી છે, બરાબર, એને આપણે ચુંબક બનાવવાનું છે. તો કેવી રીતે બનાવી શકીએ? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ચુંબક જે છે ને, એ લોખંડની પટ્ટીને આવી રીતે ઊંચું કરવાનું, પાછું ઘસવાનું, આવી રીતે ઘસવાનું. પણ યાદ રાખવાનું કે એક જ બાજુ ઘસવાનું છે, બરાબર. પહેલા આમ આગળ જવા દો ને પછી પાછળ જવા દો, એમ નહીં, ફક્ત આગળ 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 એવી રીતે ઘસ્યા કરવાનું. જો આપણે અહીંયા રીત પણ લખી છે કે લોખંડની એક લંબચોરસ પટ્ટી લો, એક ગજ્યો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. ચુંબકને ઉંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ ઉપર ઘસો. હવે ચુંબકને ઊંચું કરી તેને ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીની જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી ઉપર અગાઉ મુજબ ઘસો. આ ક્રિયાનું 30-40 વખત પુનરાવર્તન કરો.
લોખંડની પટ્ટી ચુંબકની બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂક્કાની નજીક લઈ જાઓ. તે લોખંડના ભૂક્કાને આકર્ષે તે પરથી ખાતરી થશે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4A. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો, જેના કુલ 4 ગુણ છે. પહેલું, મિશ્રણના ઘટકો છૂટા પાડવાની કઈ રીતમાં પવનનો ઉપયોગ થાય છે? તો અહીંયા જવાબ શું આવશે? વિકલ્પ સી, ઉપણવું. બીજું, હવામાં રહેલ પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, ભેજ. ત્રીજું, નીચેનામાંથી કયું પવન દ્વારા ચાલતું નથી? તો અહીંયા જવાબ શું આવશે? વિકલ્પ બી, સ્ટીમર. ચોથું, નીચેના પૈકી કઈ જોડ ચુંબકીય પદાર્થોની છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, લોખંડની ખીલી અને યુ પિન. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4B. વૈજ્ઞાનિક કારણો આપો કોઈ પણ 2, જેના કુલ 6 ગુણ છે. પહેલું, ઊંટને રણનું વહાણ કહેવાય છે. શા માટે ઊંટને રણનું વહાણ કહેવાય છે? તો ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે. તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે. આથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી, તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે. તે લાંબા સમય અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે. તેથી ઊંટ એ રણનું વહાણ કહેવાય છે. બીજું, અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી. તો જોઈએ. પહેલું, વસ્તુ ઉપર પડતો પ્રકાશ પાછો ફેંકાય, આપણી આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય. અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી. અને ત્રીજું, તેથી વસ્તુ ઉપર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી. ચાલો ત્યાર પછી છે ત્રીજું, ઊંચા પર્વતો ઉપર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે. તો ઊંચા પર્વતો ઉપર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી. આથી ઊંચા પર્વતો ઉપર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જતા હોય છે. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોવાના છે પ્રશ્ન નંબર 5A. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો, જેના કુલ 5 ગુણ છે. પહેલું, નીચેના પૈકી કયું લક્ષણ સજીવનું નથી? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, વૃદ્ધિ પામતા નથી. બીજું, નીચે પૈકી કયું અનુકૂળ અને પર્વતીય વિસ્તારમાં રહેતા સજીવો ધરાવે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ચામડી જાડી અને રૂંવાટી વાળી હોય છે. ચાલો ત્યાર પછી છે આગળ, પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની હોય છે? તો જવાબ શું આવશે? તો કે વિકલ્પ બી, વર્તુળાકાર ગતિ. હિંચકા ખાતા બાળકની ગતિ, ઘડિયાળના લોલકની ગતિ વગેરે કઈ ગતિના ઉદાહરણો છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, આવર્ત ગતિ. પાંચમું, ગિટારના તારની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો અહીંયા જવાબ આવશે આવર્ત ગતિ. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5B. નીચેના ટૂંકા જવાબ આપો, જેના કુલ 8 ગુણ છે. પહેલું, ચુંબકના કોઈ પણ 2 ગુણધર્મો લખો. ચુંબકના કોઈ પણ 2 ગુણધર્મ. તો ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે. ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. બીજું, વહેલ અને ડોલ્ફિન કેવી રીતે શ્વસન કરે છે તે જણાવો. તો વહેલ અને ડોલ્ફિનને ચૂઈ હોતી નથી. તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે. તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક તરતા હોય ત્યારે તેના દ્વારા હવા અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે અને શ્વાસ લેવા તેઓ સમયાંતરે પાણીની જે સપાટી હોય છે એનું બહાર, એટલે કે સપાટીની બહાર માથું કાઢે છે. પાણીની સપાટી હોય ને એની બહાર માથું કાઢે એટલે આપણને ઘણી વખત તમે જોશો તો ડોલ્ફિન ઉપરની તરફ આવતી દેખાતી હોય છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ. વેત, હાથ અને પગલા જેવા માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં તે સમજાવો. તો જો જુદી જુદી વ્યક્તિઓના વેત, હાથ અને પગલાના માપ જુદા જુદા હોય છે. કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય છે. આથી તેમના વેતથી, હાથથી કે પગલાથી માપેલી લંબાઈ જુદી જુદી હોય છે. તેથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં. ચોથું, પડછાયો કેવી રીતે રચાય છે? તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશના કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો તે પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. તેથી અપારદર્શક વસ્તુની બીજી બાજુએ પડછાયો રચાય છે. આમ પ્રકાશના અવરોધ આવવાથી પડછાયો રચાય છે.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 આકૃતિ સહ પ્રયોગ અથવા તો પ્રવૃત્તિનું વર્ણન કરો. કોઈ પણ એક ગુણનો પ્રશ્ન છે જેના કુલ 5 ગુણ છે. પેલું, બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. તે સાબિત કરતા પ્રયોગનું આકૃતિ સહ વર્ણન કરો. સાધન સામગ્રી તો બે ગજિયા ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી. આકૃતિ આપણને અહીંયા આપેલી છે. તો આ પ્રમાણેની આકૃતિ જે છે તે આપણે અહીંયા દોરી શકીએ. ચાલો હવે એની પદ્ધતિ. તો પદ્ધતિમાં જોઈએ, એક ગજ્યો ચુંબક લો, તેની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લાકડાના સ્ટેન્ડ ઉપર લટકાવો. બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો. હવે લટકાવેલો ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ એસ લાવો. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવો અને બંને વખતે થતી અસર તપાસો. પછી લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવો. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવો. શી અસર થાય છે તે તપાસો અને અવલોકન તમારા કોષ્ટકની અંદર નોંધો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ અવલોકન કોષ્ટક. તો જો ઉત્તર ધ્રુવ એન, દક્ષિણ ધ્રુવ એટલે કે લટકાવેલા ગજિયા ચુંબકનો ધ્રુવ, હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો ધ્રુવ અને પરિણામ. તો જો ઉત્તર ધ્રુવની નજીક દક્ષિણ ધ્રુવ લાવીએ તો શું થશે? તો આકર્ષણ થશે. દક્ષિણ ધ્રુવની નજીક ઉત્તર ધ્રુવ લાવીએ તો આકર્ષણ થશે. ઉત્તર ધ્રુવની નજીક ઉત્તર ધ્રુવ આવશે તો અપાકર્ષણ, અને દક્ષિણ ધ્રુવની નજીક દક્ષિણ ધ્રુવ આવશે એટલે અપાકર્ષણ થશે. એટલે કે શું થયું? તો કે સમાન ધ્રુવો હોય તો શું થાય? અપાકર્ષણ. આપણે ટૂંકમાં એવું યાદ રાખી શકીએ. અને અસમાન ધ્રુવો હોય તો શું થશે? આકર્ષણ. ચાલો હવે અહીંયા નિર્ણય આપણને શું કીધો છે? તો કે ચુંબકના અસમાન ધ્રુવો એસ અને એન તથા વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો એન અને એસ વચ્ચે અપાકર્ષણ થાય છે. બીજું, આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરતો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો. તો અહીંયા હેતુ આપણને આપ્યો છે કે ભાઈ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે કે અવાહક છે તે નક્કી કરવું. સાધન સામગ્રીમાં શું જોઈશે? તો કે ટોર્ચનો બલ્બ, વિદ્યુત કોષ, અવાહક ટેપ, વાયરના ટુકડા, રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, ચાવી, પેનની રિફિલ, દિવાસળી, સેફ્ટી પેન, પ્લાસ્ટિકની ચમચી, એલ્યુમિનિયમનો તાર અને એબેનોઇટ. આટલી વસ્તુઓ જોઈશે. આકૃતિ અહીંયા આપણને આપેલી છે, આ પ્રમાણે આકૃતિ આવશે. પદ્ધતિ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ તૈયાર કરો. છેડા એ અને છેડા બી વચ્ચે યોગ્ય અંતર રાખો. એ અને બી છેડાઓને આપેલ વસ્તુઓ સાથે એક પછી એક જોડો. તે દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ. અવલોકન કોષ્ટક. અહીંયા તમને અવલોકનનું કોષ્ટક પણ આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ નિર્ણય. ચાવી, સેફ્ટી પિન અને એલ્યુમિનિયમનો તાર વિદ્યુત સુવાહક છે. રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, પેનની રિફિલ, દિવાસળી, પ્લાસ્ટિકની ચમચી અને એબોનોઇટ વિદ્યુત અવાહક છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 એ મને ઓળખો. એમાં પહેલું, હું લંબાઈ માપવાનો એસઆઈ એકમ છું. તો અહીંયા આપણો જવાબ આવશે મીટર. બીજું, હું ટોર્ચમાં રહેલ બલ્બને વીજળી આપું છું. તો જવાબ આવશે વિદ્યુત કોષ. ત્રીજું, હું અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે હવામાં ઉડાન ભરું છું. તો જવાબ આવશે સુપરસોનિક વિમાન. ચાલો ત્યાર પછી નેક્સ્ટ. મિત્રો, તમે ધોરણ 6માં અભ્યાસ કરો છો ને, તો તમારા માટે આપણે ખાસ સરસ મજાની બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે. હવે ધોરણ 6 ની અંદર જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે ને, એમને દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેના અસાઇનમેન્ટ, 5 પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન, ટૂંકમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું સંપૂર્ણ મટીરિયલ જે છે પરીક્ષાની તૈયારી માટેનું, એ મળી જવાનું છે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં. પણ એના માટે તમારે ધોરણ 7 એટલે કે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 7ના કોર્સની અંદર જોઈન થઈ જવાનું. ધોરણ 7ની અંદર બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોઈન થઈ જશો એટલે ધોરણ 6ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ સિલેબસ, સંપૂર્ણ કોર્સ તમને અહીંયા, કોર્સ એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટેનું સંપૂર્ણ સાહિત્ય મટીરિયલ ફ્રીમાં મળી જશે. અને સાથે સાથે આવતા વર્ષે ધોરણ 7નું દરેક વિષયનું, દરેક ચેપ્ટરના, દરેક ટોપિકના એનિમેશન સાથેની સરસ મજાની સમજૂતી સાથેના આખા પાઠ ચેપ્ટર મળી જશે. સ્વાધ્યાય મળી જશે, સ્વાધ્યાય પોથી મળી જશે, ગાલા સ્વાધ્યાય પોથી મળી જશે, પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ, ક્વિઝ, ઘણી બધી વસ્તુ તમને મળી જવાની છે, જે હું તમને અહીંયા કંઈ પણ નહીં શકું. કારણ કે એટલી બધી અઢળક વસ્તુ, તમારે જે કંઈ પણ જરૂર પડશે ને એ બધી જ વસ્તુ આ બેચની અંદર હશે. એટલા માટે આ બેચ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ બેચની અંદર જોઈન થઈ જવું. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે. ચાલો પ્રશ્ન નંબર 6 બી, માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 6 ગુણ છે.
એમાં પહેલો સવાલ, અનુશ્રીના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 2850 મીટર છે. આ અંતરને કિલોમીટરમાં દર્શાવો. તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 2850 મીટર બરાબર કેટલા કિલોમીટર? તો અહીંયા શું કરવું પડશે? 2850 ના છેદમાં 1000 એટલે અહીંયા જવાબ શું આવશે? 2.85 કિલોમીટર. બીજું, હર્ષિલની ઊંચાઈ 1.75 મીટર છે, તો તેની ઊંચાઈ સેન્ટીમીટર અને મિલીમીટરમાં દર્શાવો. 1.75 મીટર એટલે 1.75 ગુણ્યા 100 બરાબર 175 સેન્ટીમીટર. હવે 1.75 મીટર એટલે 175 સેન્ટીમીટર થશે, અને 175 ગુણ્યા 10 એને આપણે મિલીમીટરમાં ફેરવવો હોય તો 1750 મિલીમીટર થઈ ગયા. ત્રીજું, રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે, તો આ અંતરને કિલોમીટરમાં દર્શાવો. તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 3250 મીટર બરાબર 3250 ના છેદમાં 1000 કિલોમીટર. તો આપણો જવાબ થઈ ગયો 3.250 કિલોમીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ બે. સાદું હોકાયંત્ર બનાવવાની પ્રવૃત્તિની સમજ આપો. કુલ 8 ગુણનો પ્રશ્ન છે દોસ્તો. અહીંયા જોઈ શકો છો તમારી સમક્ષ સાધન સામગ્રીમાં ગજ્યો, ચુંબક, લોખંડની સોય, બૂચ અને ટમ્લર. આકૃતિ આ પ્રમાણે દોરી શકાય. પદ્ધતિ પણ અહીંયા તમારી સમક્ષ દર્શાવી છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આનો, અથવા તો પીડીએફ પણ મેળવી શકો છો. તો જરૂરથી પીડીએફ મેળવી લે. ત્યાર પછી અવલોકન છે, નિર્ણય છે. ત્યાર પછી સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિ સહસમજ આપો. તો એમાં પણ નમૂનાનું નિર્માણ કંઈક આ રીતે થશે. કાર્ય પદ્ધતિ પણ આપણે અહીંયા દર્શાવેલી છે. ત્રીજું, તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી પિનહોલ કેમેરાની રચના કરી અને તેમની કાર્ય પદ્ધતિ વર્ણવો. તો અહીંયા નમૂનો છે, સાધન સામગ્રી છે અને એની પદ્ધતિ આપેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. અહીંયા શું કહ્યું છે? તો કે નીચેના આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો, જેના કુલ 6 ગુણ છે. પેલું, લંબાઈનો એસઆઈ એકમ કયો છે? તો જવાબ શું આવશે? લંબાઈનો એસઆઈ એકમ આવશે વિકલ્પ સી, મીટર. બીજું, જો રમેશના ઘરથી શાળાનું અંતર 3500 મીટર હોય તો આ અંતર કેટલા કિલોમીટર થાય? 3500 મીટર એને કિલોમીટરમાં ફેરવવાના છે, તો 3.5 કિલોમીટર થશે. ત્રીજું, નીચેના પૈકી કયા સાધનમાં ચુંબકનો ઉપયોગ થતો નથી? તો જવાબ શું આવશે? વિકલ્પ ડી, ટ્યુબલાઇટ. ચોથું, મેગ્નીસ લાકડી નીચેના પૈકી કઈ વસ્તુઓને આકર્ષે છે? તો અહીંયા જવાબ શું આવશે? વિકલ્પ સી, સંચો. નીચેના પૈકી કયો પદાર્થ ચુંબક વડે આકર્ષાતો નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, સોનું. છઠ્ઠું, વિદ્યુતના કયા ઉપકરણમાં વિદ્યુત કોષનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, ઇસ્ત્રી. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8b. મુદ્દાસર જવાબ આપો 3 માંથી 2, જેના કુલ 8 ગુણ છે. પહેલો સવાલ, વિદ્યુતના ઉપકરણો સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? તો પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં. બીજું, 2 વાયર જોડતી વખતે અવાહક ટેકનો ઉપયોગ કરીશું નહીં. ત્રીજું, પાણીવાળા હાથે સ્વિચને અડકીશું નહીં. ત્રીજું, વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું. પાંચમું, વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું. બીજું, 4 રસ્તા ઉપર ઉભેલ ટ્રાફિક પોલીસ મોટાભાગે માસ્કનો ઉપયોગ કેમ કરે છે? તો ભીડભાડવાળી જગ્યાએ 4 રસ્તા ઉપર વાહનોની અવરજવર ખૂબ હોય છે. વાહનો હવામાંના ધુમાડા કાઢે છે, આથી આવા સ્થળે ધુમાડાનું અને ઉડતી ધૂળના રજકણોનું પ્રમાણ હવામાં વધારે હોય છે. પોલીસમેનને 4 રસ્તા ઉપર લાંબો સમય આવી પ્રદૂષિત હવામાં અને વાહનોના ધુમાડાની વચ્ચે ટ્રાફિકનું સંચાલન કરવાનું હોય છે, આથી તેના શ્વસનમાં પ્રદૂષિત હવા જવાના કારણે સ્વાસ્થ્ય બગડવાની સંભાવના રહેલી છે. તેથી ટ્રાફિકનું સંચાલન કરતો પોલીસ માસ્ક પહેરે છે. ત્યાર પછી ત્રીજું, હવાની હાજરીના લીધે શક્ય હોય તેવી 5 પ્રવૃત્તિઓની યાદી લખો. તો કાગળની ફરકડી બનાવી અને તેને ફેરવવી. બીજું, વેધરકોક દિશા દર્શાવે છે તે બનાવી શકાય. પદાર્થનું સળગવું, માટીને પાણીમાં પલાળતા પરપોટા થવા અને પાણીને ગરમ કરતા હવાના પરપોટા નીકળવા. પ્રશ્ન નંબર 9. માંગ્યા મુજબ જવાબ આપો. અહીંયા કહ્યું છે કે કળ સાથેના સાદા વિદ્યુત પરિપથમાં જરૂરી સાધનોના નામ લખો અને પરિપથ બનાવવાની રચના વર્ણવો. તો સાધન સામગ્રીમાં જોઈએ તો 2 ડ્રોઈંગ પિન, સેફ્ટી પિન, 2 વાયર, 1 નાની થર્મોકોલની શીટ. આટલી વસ્તુઓની જરૂર પડશે. આકૃતિઓ પણ આપણે અહીંયા દર્શાવી છે. ત્યાર પછી એની પદ્ધતિ, અવલોકન અને સમજ અહીંયા આપેલા છે. તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો.
તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 6 નું વિજ્ઞાન વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુપ્રિન્ટ મુજબનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 6 ના દરેકે દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેકે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર અને તેના જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેજો. ચાલો દોસ્તો, તો ફરી મળીશું આપણે એક નવા વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપરના સોલ્યુશન